હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ આઈ થિંક 3 મહિના પછી શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે જીતુ મંગુનું. તમે બધા પૂછતા હતા જીતુ મંગુ ક્યારે ચાલુ થશે, તો હવે થાય છે. અને આજે તો નહીં, પણ કાલથી તમને બધું બતાવીશ. આજે તો હું જઈ રહી છું હજી. અને અત્યારે તો પહેલાં પીપળાવ જઈશ, માતાજીને દર્શન કરીશ અને પછી શૂટિંગમાં જઈશું. અને જો અમારા આર્ટિસ્ટ આવી ગયા છે, કૌશિકાબેન, અમારા જૂના જાણીતા, કાં તો મારા મમ્મી કાં તો જીતુભાઈના મમ્મી. આમ તો મારા મમ્મી લાગે, જીતુભાઈના તો કોઈ એંગલથી ના લાગે. રૂપાળા છે ને મારા જેવા, એટલે. તો હવે જઈએ છીએ અમે લોકો, તો દર્શન કરીએ ને તમને કરાવું, કેમ કે બહુ ટાઈમે નીકળી છું. અને પાવાગઢ તો કર્યા હતા મેં નવા વર્ષે, બટ આશાપુરાએ મારું બહુ મન હતું જવાનું. નક્કી કર્યું હતું કે જ્યારે શૂટ હશે ત્યારે જઈશ. તો હવે શૂટિંગ છે તો જઉં છું, ત્યાં મળી બી લઈશ પપ્પાને અને બધાને. દર્શન પણ થઈ જશે મસ્ત. અને કાલથી મસ્ત અમારું શૂટિંગ પણ ચાલુ થઈ જશે આણંદમાં. તો બધા જ નવરા થયા છે, હવે નવરા થયા છે બધા. તો હવે શૂટિંગ ચાલુ થાય છે, કેમ કે જીતુભાઈ બહુ જ બિઝી હતા. એમની મસ્ત મજાની પિક્ચર આવી રહી છે, ગટર. એમાં હિતુ કનોડિયાજી છે એઝ અ હીરો. બહુ સરસ મૂવી છે. થિયેટરમાં આઈ થિંક નથી આવવાની, બટ એ પિક્ચર એવોર્ડ માટે ને એના માટે બનાવી છે. પછી કદાચ રિલીઝ કરે થિયેટરમાં. જ્યારે પણ આવશે તમે બધા જજો જોવા. તો બસ પહોંચીએ મંદિરે અને તમને બધાને દર્શન કરાવું. થોડી વારમાં મળીએ. તો ભાઈ આવી ગયા છે અમે મંદિર, જઈએ છીએ અંદર દર્શન કરવા. કૌશિકાબેન ને બધે દર્શન ઉચ્ચ કરાવવાની શું? જય માતાજી. એમને બધી જાત્રાઓ ઉચ્ચ કરાવવાની લાગે. મારી દીકરી નહીં, મને ઘણી વાર એક બાર ઘરના નહીં ગઈ, મને આયા લઈ જાય. મારા લીધે બધે જવાનું થઈ જાય તમારું. અંબાજી, પાવાગઢ, આશાપુરી માતા બીજી વાર આપણે. હા, પછી પેલું મેલડી માતાનું મંદિર ત્યાં બધે હું જ તમને લઈ જવાની. મારી માને નહીં લઈ જવા તમારે. એવું છે. આ માને લઈ ગઈ, પિક્ચર વાળી માને લઈ જવાય છે. ચાલો ભાઈ. મેં કીધું નથી હજી ત્યાં કે હું આવું છું. આ સીધી ડાયરેક્ટ જ તમારે પેલા પેંડા તમને ભાવે છે ને, લેવા હોય તો લઈ લેજો અહીંયાના. જય માતાજી, કેમ છો? હા હા, જવાય. હું ઘરે જઈ આવું પહેલા. કેમ છો? જય માતાજી. જય માતાજી. પપ્પા અચાનક જ આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ બધા પ્રસાદ ખાવ. હું નહીં ઓળખતો છે, તમને લાભ આપવા માટે કહું છું. જે મારું બરાબર આવો લાભ પૈસા લાભ
અમે જોયું કાલથી શૂટિંગ 20 દિવસ 20 દિવસ આવજો આવજો અચ્છા કેમ છો જય માતાજી ટાઈમ એવો હા અચાનક અનાચક જતા રહ્યા ઓફિસ છે અમારા હસમુખભાઈ પટેલ છે અચ્છા છોકરાઓના જ છે મેનેજર અરે થેન્ક યુ થેન્ક યુ અને એક કાસો વાળા રોડ ઉપર જ મકાન છે એમનું. સરસ સરસ બાબો એક છે ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડ ઓહ સરસ અને એ અમારા બધા ઘર જેવા છે સરસ 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 ચા કોફી કશું ના કઈ જ નહીં આ મોડું થાય ને થોડો કદલાવો પ્રસાદ બે બે આ અમારા બેન ગોસ્વામી છે હા રે હા પણ વડોદરા રહે છે વડોદરા અમારો સ્ટાફ છે બધો હા લો આ વિડીયો બનશે હે ને તમારે હા અમારે એમાં મૂકીશ ને હે ને હા બધા ત્યાં ખાશે પ્રસાદ ચલો જય માતાજી એ ત્યાં આવશે ને ત્યાં આવશે હે ને હા આ વખતે છે આવી રહ્યા હા જય માતાજી કૌશલ્ય આણંદ જ ગયા છે. હા મને કીધું મમ્મી પેલું લોન ને બધું કરવાનું હતું ને અહીંથી લોન લીધી ને પછી ગાડીની કોઈ છૂટકે કરાવી. મમ્મીને કહું જાઉં છું રે આવે મીઠાઈમાં શું લાવું ગરબરદાસ બાપુજીમાંથી નાસ્તામાં કઈ બી ચાલશે 5-7 વસ્તુ લેતો આવીશ તીખું મોરું એમ મારે તો ત્યાં 20 દિવસ છું તો નાસ્તો જોઈશે જ બધો. આ કશો વાંધો નહીં શુક્રવાર આવીશું ફોન કરીને હો હા હવે ઘરે નહીં આવો ને ના હવે નીકળું જઈને ને આયા એટલે હો. હા જઈને આવી મમ્મીને બોલાવે હું ફોન નીકળું. કરીશું હા સારું ચલો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છે મમ્મી કહી દો હા ભાઈ અમે લોકોએ જો ડુલેટી રમી લીધી અત્યારથી જ એડવાન્સ મેં ને કૌશિકા બેને અને હવે જઈએ છીએ પાછા ઢગલો સાડીઓ બી આપી દીધી એમણે એ પહેરાશે અને બહુ બધો પ્રસાદ આપ્યો છે ત્યાં જઈને જોઈએ કોણ કોણ આવ્યું છે બધાને આપીશું કાં તો સવારે પણ પહોંચીએ છીએ લોકેશન પર અમારા વાકરોલ મસ્ત દર્શન થઈ ગયા અમારા હેલો સરસ હવે પહોંચીએ મળીએ ત્યાં ચાલો તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છે અમારા લોકેશન પર અને જમવાનું આવ્યું છે નીચે જઈએ છીએ જમવા માટે તો બતાવો આજે શું છે અમારા શૂટિંગમાં જમવાનું ચાલો જો ભાઈ આ જમવાનું છે રોટલો રાજમા બટાકા અને વટાણાનું રીંગણ પાપડી ને એવું બધું મિક્સ સબ્જી અને અમારા રવિભાઈ બધા આવી ગયા છે આ બાજુ સર આવી ગયા છે ને બધા આવી ગયા છે ચાલો જમી લો દાળ તો નીચે અહીંયા ઢોળે જ ગઈ છે ખાલી ભાત નાખવાનો છે અહીંયા એટલે અહીંયા ભાત મૂકી હા કશું ચેન્જ નહીં કરવું પકડાવાનું જ છે આપણે એનું જ તો પેમેન્ટ મળશે કે અમે આયા છીએ તો અડધું પેમેન્ટ તો લઈશું ચાલો ભાઈ અમે જમી લઈએ રવિ આયલા જમતે તો ઘરેથી કશું લઈને આવતો એ ચટણી ના એ પેલા એમને મોકલી હતી પેલા લલિતભાઈએ હા મને કે આમ નહીં આવી ના
એ હું ઘરેથી લઈને આવી. અમારે તો કોઈ ખાય નહીં ને બધું ઘરે. અહીંયા બધું મન થાય ખાવાનું, ઘરે નહીં. એ લલિતભાઈની ચટણી છે એમના ત્યાંની. હા બધાના બિચારા. ચાલો ભાઈ ખાઈ લઈએ. તો ભાઈ જમી લીધું છે અમે લોકોએ. હવે આ માતાજીનો જે અવતાર છે કોને કે છે આવ્યા નંદભાઈ તને જોઈ મારા દર્શકોને કહું મને છું. લાગે કે તું કોઈ કહે છે કે જમી લીધું તમારો ફોન ચાલતો હતો ને એટલે પછી જમવાનું સારું હતું અમારું. બહુ ટાઈમે રાત્રે ફૂલ ભોજન ખાધું, નહીં તો રાત્રે નથી જમતી. પણ શૂટિંગનું ખાવાની મજા જ અલગ છે એટલે ના છોડાય. શૂટિંગનું ખાવાનું એ તો ખાવું જ પડે. ઘરનું જોડે કે શૂટિંગનું ના જોડાય. હા શૂટિંગનું ખાવાનું નહીં છોડવાનું. તમને લોકોને કહું છું કોઈ દિવસ કોઈ શૂટિંગમાં જાઓ ને તો શૂટિંગનું ખાવાનું ખાઈ લેજો. ભાઈ જીતુભાઈ તો આયા નથી હજી સુધી. એ તો મોડા આવશે પણ અમે લોકો આવી ગયા છે. રસ્તામાં હશે જીતુભાઈ. ભાઈ પહેલાં મારે એવું હતું ને કે હું મેકઅપ સાફ નથી કરતી. બહુ પહેલાં મતલબ જ્યારે નવું શૂટિંગ આ બધું કરતી ને તો શૂટિંગ કર્યા પછી સૂઈ જાઉં. મેકઅપ થાકી જેટલા ગયા હોય. પહેલાં એટલું નથી કરતી. બધા મને પૂછે તું શું કરે છે સ્કિન માટે આ તે. હું કશું નહીં, શું કરવાનું. સ્કિન કેર એવું પહેલાં કંઈ હતું જ નહીં. શું સ્કિન કેર એમ હું કશું નહીં કરતી. હું તો હજી કોઈ સ્કિન કેર નથી કરતી કે હા ભાઈ નાઇટ ક્રીમ કે હા કોઈ વખત આમ મન થાય ને તો કોઈ નાઇટ ક્રીમ કે હું તો લાઈને મૂકું છું પણ લગાડતી નહીં ખબર ને ઓરિફ્લેમની અઠવાડિયે એકવાર લગાડું. કોઈક વાર યાદ આવી ના તો પણ હવે હું બોરોલિન લગાવું છું કેમ કે મારી સ્કિન બહુ ડ્રાય ને એવી છે ને તો મને પછી આ બધું બહુ એ થાય ને શૂટિંગમાં હોઉં ને ત્યારે તો વધારે એમ કે સવારે પછી અહીંયા બધી ચામડી એમ બધી એ થઈ જાય પછી મેકઅપ કરું ને તો મેકઅપ લાગે જ નહીં એટલે પછી રાત્રે બોરોલિન લગાવવું પડે. તો સ્કિન કેરમાં મારું બોરોલિન છે ખાલી, ઓનલી બોરોલિન. બોરોલીની પબ્લિસિટી કરી દીધી. હા મને બોરોલિન વગર ના ચાલે એવું છે. બાકી હું ઓરિફ્લેમની બધી વસ્તુ લાવું. ઘણી વાર તો પડી જતી રહે સિરમ બધાની. ડે ક્રીમ મારી વપરાઈ જાય. ડે ક્રીમ દિવસે નહીં આપણે લગાડીએ ને ડે વપરાઈ જાય. રાતની તો મળી પડી છે. પછી લાગે ને કે જવાય છે ત્યારે રોજ ખપેડા કરો. બોરોલિન કઈ પડી હશે ખબર નહીં. તો ભાઈ બોરોલિન આવી ગયું છે હવે. તો મારું સ્કિન કેર બોરોલિન ચાલશે કે નહીં. લાલ લાલ થઈ ટોમેટો છે. તો હવે તમને બધાને જીતુ મંગુના વિડીયોઝ જોવા મળશે જે બહુ ટાઈમથી આવતા નહોતા કેમ કે હું પણ બિઝી હતી, જીતુભાઈ બી બિઝી હતા, એના લીધે વિડીયો નહોતા આવતા. પણ હવે એવું આમાં છે ઓકે. તો ભાઈ સ્કિન કેર થઈ ગયું છે. હવે નાઇટ ડ્રેસ પહેરવાનો છે. મારો સામાન તો જો કેટલો બધો છે. તો મારું જ સામાન છે, બધું મારું છે, બધું. તો ઓછું હતું તો મંદિરથી બી સાડીઓ આપી મને પાછી. એક મિનિટ ભાઈ.
ચેન્જ કરી લો પછી થોડી વારમાં મળું તમને ચેન્જ કરી નાખ. તો ભાઈ ચેન્જ કરી લીધું છે મેં, જોઈ શકો છો નાઇટ ડ્રેસ મારો. આ નાઇટ ડ્રેસ મારી ભાભીએ મને મોકલ્યો તો નવો, સરસ છે. આઈ લાઈક ઇટ, થેન્ક યુ ભાભી, લવ યુ. સો મને ગમ્યો, એનું કપડું બહુ મસ્ત છે, એકદમ સ્મૂથ. તો ભાઈ ચલો ટાટા બાય બાય. હવે સૂઈ જઈએ કેમ કે સવારે જલ્દી ઉઠવાનું છે, શૂટિંગ કરવાનું છે અને કાલથી ચાલુ થઈ જશે મજૂરી. બહુ દિવસ પછી કરીશ. તો ચાલો ટાટા બાય બાય, મળીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલને. ચા ગુડ નાઇટ. ટાટા. બધા રેગ્યુલર વિડીયો આવશે જીતુ મંગુના. તમને જીતુ મંગુ હવે જોવા મળશે. એટલે જીતુ મંગુના જે વિડીયો જોવા હોય એમાં ડીકે ડિજિટલ છે, એમાં જજો અને અમારા વિડીયોઝ જોજો. રેગ્યુલર હવે વિડીયોઝ આવશે. ઓકે ચડા. ગુડ નાઇટ.